પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના સાલિયા, સંતરોળ, ખાબડા, નાટાપુર અને રસુલપુર સહિત 6 થી વધુ ગામોમાં સિંચાઈની સુવિધા ન હોવાથી ચોમાસા આધારિત ખેતી કરતા ગામોના ખેડૂતોએ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. વર્ષ 1985માં આ વિસ્તારમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે કોલિયારી જળાશય યોજના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જમીન સંપાદિત કરી કેનાલ પણ બનાવવામાં આવી હતી. પરંતુ કોલિયારી જળાશયની કામગીરી કોઈ કારણોસર અધૂરી રહેતા ખેડૂતોને સિંચાઈ સુવિધા મળવાની આશાઓ ઠગારી સાબિત થવા સાથે કેનાલ પણ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગઈ છે. આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા ન હોવાથી ખેડૂતો હાલ માત્ર ચોમાસાની સિઝનમાં જ ખેતી કરી રહ્યા છે, જ્યારે અન્ય સિઝનમાં સિંચાઈ સુવિધાના અભાવે અહીંના લોકો જીવન નિર્વાહ કરવા માટે રોજગારી મેળવવા શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બને છે, જેની સીધી અસર યુવાનોના શિક્ષણ ઉપર થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે ગામના ખેડૂતોનું કહેવું છે કે ગામના તળાવમાં પાઇપલાઇન વડે પાણી ભરવાની યોજના મંજૂર થઈ હોવાની 3 વર્ષથી વાતો થઈ રહી છે, પરંતુ કામગીરી થઈ નથી. જો તળાવમાં પણ પાણી ભરી પમ્પિંગ સ્ટેશનથી લાઇન કે કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ સુવિધા મળી રહે અને તમામ ઋતુમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકે તેવો મત સ્થાનિક ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.